ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 0. કયું મેથ્સ? બેઝિક મેથ્સ. કયો ટોપિક ચાલે છે? દ્વિઘાત બહુપદીના અવયવ. તો આપણે 2 દિવસ દ્વિઘાત બહુપદીના અવયવ જોયા, ઘણા બધા દાખલા જોયા અને ઘણા બધા 20 દાખલામાંથી 10 દાખલા તમે કર્યા. કોઈએ 5 કર્યા, કોઈએ 2 કર્યા, કોઈએ 0 દાખલા કર્યા. કઈ વાંધો નહીં, જેમના બાકી છે તે કાલે કરીને જ આવજો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. દ્વિઘાત બહુપદીના અવયવ શોધવાની ટૂંકી રીત. કેવી રીત? ટૂંકી રીત. કાઉન્સમાં લખેલું છે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડનો મતલબ જેવો સવાલ એવો જવાબ. પહેલી લીટીમાં સવાલ, બીજી લીટીમાં જવાબ, એવી મેથડ. ડાયરેક્ટ તમારે અવયવ પાડવાના છે. કેવી રીતના? ડાયરેક્ટ. તો આપણે આ ટૂંકી રીત જોવાના. કાવ્યા, આ રીત કેવી રીત છે? ટૂંકી રીત. ઓકે, હવે આ ટૂંકી રીત એ શું કોઈ પણ દાખલામાં થાય? ના, અમુક જ દાખલામાં થાય. આ ટૂંકી રીત બધા દાખલા માટે નથી. કયા દાખલા માટે છે? અમુક જ દાખલા માટે. અને એનો નિયમ છે કે જે દ્વિઘાત ચલ છે, બે ઘાત વાળા ચલ છે, એટલે કયા? એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર, ઝેડ સ્ક્વેર, ટી સ્ક્વેર, કે સ્ક્વેર, એ સ્ક્વેર, એમ સ્ક્વેર, યુ સ્ક્વેર, વી સ્ક્વેર, આવા સ્ક્વેર વાળા જે બી ચલ હોય તેનો સહગુણક 1 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. સમજ પડી વાતમાં? આ રકમ જોવો. આ રકમમાં તમને દ્વિઘાત ચલ દેખાય છે? કાવ્યા, દેખાયો દ્વિઘાત ચલ? દ્વિઘાત ચલ એટલે કયું પદ? એક્સ સ્ક્વેર વાળું પદ. ચાલ આનો સહગુણક બોલ. કઈ નથી લખેલું એટલે આનો સહગુણક કેટલો કહેવાય? 1 કહેવાય. હેરી તને નહીં સમજ પડી? અહીંયા એક્સ સ્ક્વેર ની આગળ કઈ નથી તો હું સમજવાનું? 1. એનો મતલબ કે આ દાખલામાં ટૂંકી રીત થાય. આ દાખલામાં ટૂંકી રીત થાય. પછી જો આ બીજો દાખલો, આમાં દ્વિઘાત ચલ દેખાય છે? શું નામ હતું? ભવ્ય. વાય સ્ક્વેર સહગુણક કેટલો છે? કઈ નથી તો 1. એટલે આ દાખલામાં શું ટૂંકી રીત થાય? હા કે ના? હા. ચાલો, આમાં એમ સ્ક્વેર નો સહગુણક કેટલો છે? કઈ નથી તો 1. તો શું આ દાખલામાં ટૂંકી રીત થાય? ચાલો હવે કરવાનું શું છે તે સમજીએ. પહેલા તો જોવાનું. શું જોવાનું? રકમનું થોબરું જોવાનું કે ભાઈ એના થોબરામાં આગળ એકરો છે કે નથી. માની લો કે અહીંયા આપેલો છે 5x નો વર્ગ, તો શું તમે કઈ રીત કરતે? જે આગળ કરતા હતા તે રીત, અત્યાર સુધી આગળ જે રીત કરેલી તે રીત. પરંતુ અહીંયા માની લો કે એકરો છે, એક્સ સ્ક્વેર ની આગળ કઈ નથી એટલે એકરો, તો આપણે કઈ રીત કરીશું? ટૂંકી. ઓકે, ક્લિયર? સમજ પડી ગઈ પાઠક? ચાલો હવે બે નિયમ. આપણે બે નિયમ ખબર છે ને? પહેલો નિયમ બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં. બીજો નિયમ એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોવો જોઈએ. આ બે નિયમ બી ચેક તો કરવા જ પડે આ ટૂંકી રીત વાળા દાખલામાં. ચાલો, શું આમાં બંને નિયમનું પાલન થાય છે? અને ત્રીજો નિયમ છે એક્સ સ્ક્વેર નો સહગુણક 1 હોવો જોઈએ, છે ને? ચાલો, જે રીતના આગળના દાખલામાં કર્યું એ જ કરવાનું છે. 60 એકા એવા બે અવયવ વિચારો જેનો સરવાળો કેટલો આવે? 12 પચામ 60, 12 ને 5 17. કેવા 17? +17 લાવવા માટે 12 ને 5 ને બી. હવે જોજો, ડાયરેક્ટ જવાબ અહીંયા લખવાના છે આપણે. જવાબમાં બે કાઉન્સ આવે. આરજી, હવે આ એક્સ સ્ક્વેર છે ને તેના બે ટુકડા થાય, એક્સ ને એક્સ. તો પહેલો એક્સ પહેલા કાઉન્સમાં, બીજો એક્સ બીજા કાઉન્સમાં. હવે અહીંયા આવે સંખ્યા, તો આ +12 પહેલા કાઉન્સમાં ને આ +5 બીજા કાઉન્સમાં. પડી ગયા અવયવ, દાખલો પતી ગયો. હા, ઓકે, સમજ પડી? એક જ સ્ટેપમાં દાખલો પતી ગયો. આટલે સુધી તો તમને આવડતું જ હતું. જેને આટલું આવડી જાય પછી તો આમાં કરવાનું છે બે કાઉન્સમાં એક્સ લખીને પહેલી સંખ્યા પહેલા કાઉન્સમાં, બીજી સંખ્યા બીજા કાઉન્સમાં, દાખલો પૂરો. તમે જો લાંબી રીત એટલે પેલી 3 સ્ટેપ વાળી રીત કરતે ને તો બી આ જ જવાબ આવે. જો એ બી કરી બતાવું. એક્સ સ્ક્વેર મધ્યમ પદના ટુકડા 17x નો પહેલો ટુકડો +12x બીજો ટુકડો +5x અંતિમ પદ +60. ચાલો, હર્ષ પહેલા બે માંથી કોમન, કાઉન્સમાં આવશે x +12. એના પછી રિયા, આ બે માંથી કોમન 5
કૌંસમાં x વત્તા 12 પચામ 60 x વત્તા 12 રિયા 5 કોમન નીકળે x વત્તા 12 x વત્તા 5 એ જ આવ્યો જવાબ જુઓ જોઈ લીધું એ જ આવ્યો ને જવાબ સમજ પડી ગઈ ક્લિયર પણ આપણે ટૂંકી રીત હવે કરી શકીએ છીએ કેમ કે ટૂંકી રીત આપણને આવડે છે ટૂંકી રીત બધે જ વેલિડ છે જ્યાં બી નિયમનું પાલન થાય ત્યાં ટૂંકી રીત કરી દેવાની બરાબર છે ઓમ જ્યાં બી નિયમનું પાલન થાય ત્યાં ટૂંકી રીત કરી દેવાની બે નિયમ તો ખરા જ ઘટનો ઉલટાતો ક્રમ ને x2 નો સહગુણક ધન ત્રીજો નિયમ છે x2 નો સહગુણક પ્લસ એક જ x2 નો સહગુણક એક હોય તો આ ટૂંકી રીતના દાખલો પટાઈ દેવાનો એટલે હવે તો ફટાફટ દાખલા થાય ચાલો બીજો દાખલો પહેલા નિયમનું પાલન થાય છે ઘાતનો ઉલટાતો ક્રમ y2 નો સહગુણક ધન છે ને ચાલો અહીંયા કઈ નથી તો એક ગુણાકાર ચાલી એકા એવા બે અવયવ જેનો સરવાળો 13 બોલો 8 પચામ 40 8 ને 5 13 13 ની નિશાની માઇનસ છે 8 ને 5 ને ચલો હવે આમાં ચલ y છે એટલે y ઓછા 8 બીજા કૌંસમાં y પટી ગયો દાખલો ચાલો એના પછી કોને નિયમિત પડી આમાં રોહિત એની ડાઉટ નો ડાઉટ ઓકે ત્રીજો દાખલો બધું રેડી નિયમ નંબર 1 ને 2 અહીંયા 1 ગુણાકાર 6 એકા 6 ના એવા બે અવયવ બાદબાકી 3 દુ 6 3 ને 2 5 6 એકા 6 6 માંથી 1 જાય તો 5 બાદબાકી 5 લાવવાની છે હેરી ધ્યાન આપ શું લાવવાનું છે બાદબાકી 5 અંતિમ પર જોઈને કામ કરો નહીં તો લોચા જ પર હે બરાબર નિધિ કેવા 5 વત્તા 5 6 ને 1 ને ભૂષણ ધ્યાન આપતો રે ચાલો m વત્તા 6 બીજો અવયવ m ઓછા 1 સમજ પડી આપણે આગળનો જવાબ ચેક કર્યો ને ચાલો નેક્સ્ટ એના પછી ચોથો દાખલો નિયમનું પાલન થાય છે રૂનાલી ચાલો અહીંયા 1 ગુણાકાર 63 એકા જવાબ આપવા દેજો કોને ખબર જવાબ આવશે ભવ્ય શું લાવવાનું છે ભવ્ય બાદબાકી બોલ શું લાવવાનું છે કેટલી લાવવાની છે ચાલ વિચાર 63 ના કયા બે અવયવની બાદબાકી 2 થાય 21 તાલી 21 તાલી 63 ને 21 માંથી 3 જાય તો 2 નહીં આવે ને ચાલ વિચાર બીજા કયા ઘડિયામાં 63 આવે પરફેક્ટ કોને કીધું આને જાતે વિચાર્યું તું વેરી ગુડ 9 સદામ 63 9 માંથી 7 જાય તો કેટલા આવે 2 કેવા 2 લાવવાના છે -2 ઓમ ચિહ્ન લખાવ 9 ને માઇનસ ને 7 ને બી ચાલો હેરી પહેલો અવયવ a -9 ઝડપથી બોલ a -+7 a +7 ચાલો બો હવે તમને મજા આવે આ દાખલામાં એક જ સ્ટેપમાં હે ની મજા એ એટલે આ તો ગભરાઈ હો ગયો હું ગભરાઈ જાય કઈ ગભરાવાનું નહીં કોઈ દિવસ કોઈથી તો પછી અંશ બીક લાગતી છે કઈ બી થાય છેદમાર્ગ ની જોતો ચાલો ઘાતના ઉલટાતા ક્રમમાં ગોઠવવું પડશે પહેલો નિયમ દક્ષ પહેલું પદ k² પછી k વાળું પદ વત્તા 43 k પછી અચર પદ વત્તા 450 k² નો સહગુણક છે 1 એટલે ટૂંકી રીત કરીશું ચાલો ગુણાકાર 450 એકા 450 ચાલો એવા બે અવયવ વિચારવાના જેનો સરવાળો 43 થાય ડાયરેક્ટ વિચારી શકો ડાયરેક્ટ નહીં વિચારી શકતા હોય તો પારો અવયવ નોટબુકમાં બાકી ડાયરેક્ટ હો વિચાર આવી જાય એવું જ છે મગજ દોડતું હોય તો ડાયરેક્ટ કરો મનમાં 450 ના અવયવ શાંતિ સરવાળો 43 લાવવાનો છે ચાલો હું મનમાં વિચારી લઉં છું પછી તમે કહેજો તમારા સાઈડ પર લખી જ દેવા આજે એમ કરીને લખીશ
આવી ગયું, મારું તો આવી ગયું. ચાલો મેં તો લખી દીધો અહીંયા જવાબ. કોનું આવી ગયું બીજું? નૈતિક કોઈને કહેતો નહીં પણ. કર ભૂષણ કરની નવમામાં શીખવાલું છે ભૂષણ. દક્ષ આવ્યું. ઓકે કમોન કમોન દક્ષ. કમોન રિયા કમોન. હા આવી ગયું. એ આરચી ને કેટી ની. હા ઢાંકી દે પેલી જોટી છે તારામાં. પણ ઢાંકી દે નહીં પણ તું. બસ હવે મને જીવને શાંતિ એને કેટી નહીં શબ્દ થી બી નહીં કેટી. જોઈએ ને એનાથી આવે કે નહીં આપણે જોઈએ. આવી ગયું આરચી. આવ્યો કે નહીં આવ્યો આરચી. જૂઠું નહીં બોલ. હે વિભૂતિ. ઓ વિભૂતિ આવ્યું. જલ્દી કર. નિધિ. હે નિધિ. ઓ ભવસાર નો જવાબ આવી ગયો ઉભા રહેજો. જવાબ બોલશે આરચી. બોલ. કેમ રિયા તું એ કીધું. જોયું મનમાં વિચારી લીધું આપણે. રોહિત જો આપણી તાકાત. કીધેલું ને 30 ને 15. એમ એ હવે ભૂસા હે કે નહીં. અલા ભૂલ થઈ ગઈ. 25 ને 18. જાણી જોઈને એ તો જોયું મેં જે લખ્યું એ જ બોલ્યા. સમજ પડી હવે હું. સમજ પડી હવે. ચાલો ઓકે રૂનાલી હું આવેલું 18 ને 25. ચલો વત્તા 43 દક્ષ ચિહ્ન વત્તા વત્તા. ચલો પહેલો અવયવ કે પ્લસ 25. બીજો અવયવ કે. ચલો નેક્સ્ટ દાખલો. ચાલો ભાઈ જયેશ પહેલો નિયમ બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં નથી. ચાલો લખાવો ઉતરતો ક્રમ એક્સ સ્ક્વેર વાળું પદ લખાવો. માઇનસ એક્સ સ્ક્વેર એના પછી એક્સ વાળું પદ પ્લસ 35x એના પછી અચર પદ. પહેલું પદ માઇનસ માં છે માઇનસ ને કોમન એક્સ સ્ક્વેર માઇનસ 35x પ્લસ 294. અહીંયા કઈ નથી એટલે એક એક છે તો ટૂંકી રીત કરીશું 294 એકા 294 એવા બે અવયવ સરવાળો 35 લઈ આવો ફટાફટ લઈ આવો. 294 ના એવા બે અવયવ જેનો સરવાળો 35 થાય. ઝડપથી 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 ફાસ્ટ. એવા બે અવયવ જેનો સરવાળો 35 થાય. કાવ્યા આવી ગયો. હોય શાંતિ શાંતિ રિલેક્સ. આવી જવાના ઉત્સાહમાં આખા ગામને નહીં કહી દેતા. આવી જવાના ઉત્સાહમાં ગામને નહીં ખબર પડી જાય કે આવી ગયું એમ. જયેશ કોશિશ કર. થયું પાઠક કોઈને જો બાજુવાળો જોઈ નહીં જાય. હા એમ ઢાંકી રાખ. હા એને થોડું બતાવાય. એકબીજાનું વેરીફાઈ કરો છો. એનું નહીં આવ્યું હોય તો પહેલા તું એને પૂછ. ક્રિસા આવ્યું કે નહીં. ક્રિસા કેમ ધીમી પડે. એ રૂનાલી જલ્દી કર.
નૈતિક ડન. નૈતિક તું બહુ સ્પીડમાં લઈ આવતો છે ને, એવું પડે હે નૈતિક. દક્ષ તરે પછાડી છેદમાં છેદની ઉપર અંશ આવી ગયો, આવી ગયો મિસ્ટર હેરે. ભવ્ય બેટા સ્પીડ વધારે ને, ત્યાં કેટલો આવ્યો નિધિ? 21 ને 14, -35 લાવવાના છે. જયેશ ચિહ્ન લખાવ. 21 ને પ્લસ ને 14 ને, 21 ને માઇનસ ને 14 ને, આ માઇનસ બેઠું. x ઓછા 21 x ઓછા 14. સમજ પડે છે ને બધાને? આગળનો જવાબ ચેક કરી લો કે. ચાલો નેક્સ્ટ. એના પછી 7મો દાખલો. ભાઈ નિયમનું પાલન થયું. પહેલો નિયમ બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે. હા. બીજો નિયમ માઇનસ આવ્યું, કોમન કરો. ચાલો પ્લસ બી સ્ક્વેર. પછી બોલજો એક આવ્યા, બોલ. પ્લસ 4b, પછી અહીંયા -221. ચાલો ટૂંકી રીત કરીએ. 221 એકા 221 એવા બે અવયવ શોધો જેની બાદબાકી 4 આવે. ફટાફટ. આઈ વોન્ટ બાદબાકી 4. બસો 221 ના એવા બે અવયવ જેની બાદબાકી આવે 4. કોઈ કહેતું નહીં કેટલાય ભાગ ચાલે, જેનો બી ચાલી જાય છે. મહેનત કરવા દો બધાને. આવી જશે એટલે એવું ફટાક દેખીને આવી જશે કે મજા જ આવી જશે. હે ને નૈતિક આવી ગયો? કેટલાય ભાગ ચલાવે છે. ભાઈ તમે લોકો બેઝિક મેથ્સમાં ચાવી શીખ્યા કે નહીં? તો બાકી તમે ચાવી ખબર હોય તો ફટાફટ ખબર પડી જાય કેટલાય ભાગ ચાલે. આ ત્રણની ચાવીનું પાલન થતું જ નથી તો તને શું કરવા ચેક કરે? ચાવી યાર, ચાવી મારતા હેક. ચાવી છે પણ મારવી નથી. બરાબર છે. કેટલું આવ્યું? 13 ને 17. વેરી ગુડ. ડાયરેક્ટ 13 ભાગ ચાલે ને ભાગફળ 17 આવે એટલે તાર દાખલો પતી ગયો. 13 ને 17. વિભૂતિ મહેનત કર વિભૂતિ, ધીરી પડે તું તો. વત્તા 4 લાવવાના છે. બોલ નિશાની વિભૂતિ. 17 ને પ્લસ ને 13 ને બી. ચાલો માઇનસ બેઠું. પહેલો અવયવ બી. ચાલ ભાવસાર બીજો અવયવ બી. ચાલો 8મો દાખલો. એકદમ ઈઝી દાખલો. આ દાખલામાં કોઈએ બોલપેન નથી વાપરવાની. ચાલો પહેલો નિયમ ઘાતના ઉતરતા ક્રમમાં લખાવો જલ્દી. વાય સ્ક્વેર એના પછી -400. 1 મિનિટ, રકમમાં ભૂલ નીકળી. આ તો ઉભા રહેજો. રકમમાં નીકળી ભૂલ. અહીંયા 499 કરી દઉં. 499 વાય ને પછી આ -500. ચાલો ચાલુ કરો. અહીંયા 1 એટલે ટૂંકી રીત 500 એકા 500. 500 ના એવા બે અવયવ જેની બાદબાકી 499 આવે. 500 એકા 500. 500 માંથી 1 જાય તો 499. કેવા 499 કાવ્યા? 500 ને 1 ને પ્લસ. પહેલો અવયવ જયેશ વાય -500. ભૂષણ બીજો અવયવ વાય. પટી ગયો દાખલો. આજનું પટી ગયું. એમાં ભૂલ છે. એક મીંડું ઓછું છપાયેલું છે. ચાલો ભાઈ
વચ્ચે વચ્ચે આવી જશે કોઈ કોઈ દાખલામાં ભૂલ. ओके, बड़े बड़े लेक्चर में छोटी छोटी गलतियां तो होती रहती है. जय श्रीता. ચાલો, આ લેસન તો અપાઈ ગયું છે. એના પછી એના જવાબ. આ લેસન હવે નેક્સ્ટ છે પ્રશ્ન 2, આ એના જવાબ. ને એના પછી આ પ્રશ્ન 3. બરાબર. કઈ નહીં, શાંતિથી બતાવજો. રોજના 10 કરો બસ. ચાલે રોજના 10 ટોટલ 40 છે ને હજી બીજા 10 બાકી 50 છે. 5 દિવસ છે આપણી પાસે. સમજી ગયા? કાલે 10 બતાવો, પરમદારે 10 બતાવો, પરમદારના પછીના દારે 10 બતાવો, પરમદારના પરમદારે બીજા 10 અને પરમદારના પછીના દારે બાકીના 10. એકી હાથે બતાવી દો તો મજા જ આવી જશે મને. બરાબર. ચાલો સાંભળે સાંભળે, જો કઈ બી થાય, કઈ બી એટલે કઈ બી સાંભળી લે. બેઝિક મેથ્સ નું લેસન હોય કે એસએસ નું લેસન હોય કે ચિત્રકામ નું લેસન હોય, મેથ્સ નું લેસન આ થવું જ જોઈએ. રોજનું 10 મિનિમમ. કેટલું અંશ? રોજના મિનિમમ 10 ને લેસન ની નોટ લઈને આવો તો અહીંયા જવાબ ચેક થાય. સમજ પડી ગઈ તમને બધાને વાતમાં? ક્લિયર છે? હવે આપણે કાલથી ચેપ્ટર ચાલુ કરવાના. હું ચાલુ કરવાના? ચાલો તો પછી મહિલા કાલે.